તો વડોદરા શહેરમાં નકલીની બોલબાલા વધી વધુ એક નકલી જન્મનું પ્રમાણપત્ર ઝડપાયું છે। વોર્ડ નંબર 19ની કચેરીમાંથી નકલી પ્રમાણપત્ર મળ્યું। એક જ અઠવાડિયામાં ત્રીજું નકલી જન્મ પ્રમાણપત્ર મળ્યું। સાયબર કેફેથી જન્મ પ્રમાણપત્ર બનાવવાની માહિતી કોર્પોરેશનના આસિસ્ટન્ટ પ્રિન્સિપલ કમિશનરે સક્રિય બન્યા। શવિક જોશીએ નકલી જન્મના પ્રમાણપત્ર ઝડપી પાડ્યા તો એક મહિનામાં 7થી વધુ નકલી જન્મના પ્રમાણપત્ર પકડ્યા છે। અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ અમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે એટલે એમને તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે આપ જોઈ લો। એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં એટલે તાત્કાલિક અમે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમને પણ કહ્યું કે આ ફ્રોડ છે। ત્યારબાદ અમે તરત 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને બોલાવી દીધી અને અત્યારે પોલીસ ફરિયાદની અમે કાર્યવાહી કરી રહી છે। नाम सुधारने के लिए पवन धाम में दिया था। नाम रविंद्र दिवाड़े पड़ेगा, आरवी दिवाड़े। उनके पास में दिया था, बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा। बोले हाँ हो जाएगा। मैं बोला कि तो ठीक है कर दो, हमको तो ज़रूरत है स्कूल में देने का था। तो वो 500 रुपये मांगे थे, मैंने 500 रुपये तो दे दिए। कब दिए थे? ये 5-6 महीने की बात है।